અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લાને વિકાસના 34 કામો કિંમત રૂપિયા 637.90 કરોડનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું, જેમાં રસ્તાના 18 કામો 586 કરોડનું ભૂમિપૂજન, નવનિર્મિત 16 માર્ગ રૂપિયા 51.88 કરોડના ખર્ચેનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગના 5 કરોડ 47 લાખના 11 કામો, શહેરી ગૃહ નિર્માણના 34.17 કરોડના 2 કામ, શિક્ષણ વિભાગના 18.29 કરોડના 17 કામો, અંકલેશ્વર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોસંબડીમાં રૂપિયા 6 કરોડ 90 લાખના ખર્ચે આરોગ્યના 1 કરોડ 95,000ના 3 કામની ભેટ જિલ્લાને આપી. ભૂમિપૂજનના કામોમાં 400 કરોડનો 46 કિલોમીટરનો 4 લેન આમોદ રોઝા મુલેર દહેજને એક્સપ્રેસ વેથી જોડતો વાલિયા ઝઘડિયા 60 કરોડનો માર્ગ અને અંકલેશ્વર વાલિયા નેત્રંગ 4 લેન 42 કરોડનો માર્ગ મુખ્ય રહ્યા. મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને આ કામો ગુણવત્તાસભર થાય તે માટે ટકોર પણ કરી હતી. મુખ્યમંત્રીએ અમેરિકાના ટેરિફ અંગે આડકતરી રીતે નિવેદન આપતા સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોવાનું કહ્યું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું પણ વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાના 5 ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, ડીડીઓ યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ, વિનોદ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે ખબર છે કે ભારત અત્યારે સૌથી વધારે ગ્રો થતો દેશ છે અને એના હિસાબે નાની મોટી મુશ્કેલીઓ ક્યાંક ને ક્યાંક ઊભી થાય તો એને પહોંચી વળવા માટે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે ભાઈ લોકલ ફોર વોકલ, આપણે આપણી સ્વદેશી વસ્તુઓ રોજબરોજની જે વસ્તુઓ વાપરીએ છીએ. જુલાઈ માસમાં જીએસટીના આંકડાની વાત કરું તો દેશની જીએસટીની આવક 1.95 લાખ કરોડથી વધુની નોંધાઈ છે અને એ જ રીતે ગુજરાતમાં પણ જીએસટીની આવક એસજીએસટીની આવક ગત વર્ષ કરતાં 15% વધારા સાથે 10,381 કરોડ રૂપિયાની આવક થઈ છે ગુજરાતને. અને આ બધું જ કોઈ વેપારી અહીંયા બધા બેઠા હશે, ઘણા બધા વેપારીઓ છે, બધાને વિશ્વાસ છે કે આપણે પહોંચવાના જ છીએ. ગુજરાત તો ભાગ્યશાળી છે કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો અઢી દાયકાથી લાભ મળી રહ્યો છે અને તેમણે ગુજરાતમાં વીજળી, પાણી, રોડ રસ્તા જેવા પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સામાજિક ઉત્થાન મજબૂત ઇમારત ઊભી કરી છે. એ દિશામાં ભરૂચ જિલ્લો પણ આગળ વધ્યો છે. આજે મળી રહેલા વિકાસ કાર્યોમાંથી 576 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો રોડ કનેક્ટિવિટીના છે. આ ખૂબ સારા રોડો છે. એની વાત કરું હું તમને તો આમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિલોમીટરનો 4 લેન આમોદ રોઝા ટંકારિયા મુલેરા રોડ છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો સીધા દહેજ જઈ શકે એના માટે આ રોડ 400 કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છે. એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ 42 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બનાવવા જઈ રહ્યા છે, અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ. અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ 60 કરોડના ખર્ચે બનાવવાના છે. એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે. જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટીવાળા થાય એ રીતે આપણે એની આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ક્વોલિટીવાળું વર્ક થવું જોઈએ. અહીંયા બધા બેઠેલા આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એમાં આરોગ્યના કામો છે, રમતગમત, તાલુકા ક્ષેત્રનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે, એનું આજે લોકાર્પણ થયું છે. શિક્ષણ અને શહેરી વિકાસના કામો, ભરૂચ લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે તેવો મને વિશ્વાસ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં ગુજરાતમાં વિકાસ